હેલો સ્ટુડન્ટ્સ, હું છું વિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 6નું સ્ટેટિસ્ટિક્સ. એમાં આપણે ચેપ્ટર નંબર 3 જોઈ રહ્યા છીએ, ગુણાત્મક સંબંધ. એમાં આપણે આજે 2022માં પૂછાયેલો દાખલો જોવાનો છે. દાખલો આમ એકદમ ઇઝી છે, 8 માર્ક્સમાં પૂછાઈ જાય એવું છે. ચાલો, તો શું કહેવા માગે છે? નીચે આપેલ માહિતી પરથી એ અને બી વચ્ચે ગુણાત્મક સંબંધનો પ્રકાર નક્કી કરો. એન આપેલો છે, એ બી આપેલો છે, આલ્ફા આપેલો છે, બી આપેલો છે, એન આપેલો છે, એ આપેલો છે, બી આપેલો છે અને એ બીટા આપેલું છે. બરાબર છે. ચાલો, તો આટલી માહિતી આપણને આપેલી છે. એક અને બે માહિતી આપણને આપેલી છે. બે માટે આપણે એ અને બી વચ્ચેનો ગુણધર્મ નક્કી કરવાનો છે. તો ગુણધર્મનો સંબંધ નક્કી કરવાનો છે. મીન્સ કે ઋણ છે, ઘન છે કે ગુણધર્મનો જે છે એ સંબંધનો અભાવ છે, શું છે એ આપણે નક્કી કરવાનું છે. ચાલો, તો સૌપ્રથમ આપણે શું કરશું? તો પહેલાં આપણે છે એ ખૂટતી વિગતો શોધી લેશું. આમ તો ઘણી બધી મેથડ છે આપણી પાસે, બરાબર છે. કઈ મેથડ છે યુઝ કરવી એ આપણી ઉપર છે, બરાબર છે. ઘણી બધી મેથડ છે. આપણે 4 મેથડ આપણે જોઈ હતી અને એક બેઝ મેથડ છે, એ પણ આપણે જોઈશું, બરાબર. આપણે 3 મેથડથી આ દાખલો કરશું, બરાબર છે. તમને જે ઈચ્છા પડે એ મેથડ તમે કરી શકો. કાંઈ ના કીધું હોય તો સાદી મેથડ પણ લઈ શકો. ચાલો, તો સૌપ્રથમ આપણે છે એ માહિતી 1 અને 2, આમ 2 આપેલું છે આપણી પાસે. માહિતી 1. માહિતી 1માં તમને શું કીધું છે? એનની વેલ્યુ આપી છે, એ બીની વેલ્યુ આપી છે, આલ્ફાની વેલ્યુ આપી છે અને બીની વેલ્યુ આપી છે, બરાબર. આટલી વેલ્યુ તમને આપેલી છે, બરાબર છે. ચાલો, તો સૌપ્રથમ આપણે છે એ લખી નાખીએ. એન બરાબર 240, એ બી બરાબર 5, આલ્ફા બરાબર 200 અને બી બરાબર 195. આટલી વસ્તુ આપી છે. હવે આપણે કરશું શું? તો કે પહેલાં 2x2 કન્ટીજન્સી કોષ્ટક બનાવશું અને એમાંથી ખૂટતી વિગતો આપણે શોધી લેશું. ચાલો, તો સૌપ્રથમ 2 × 2 સંભાવના કોષ્ટક. ચાલો, તો ગુણધર્મ એ આલ્ફા કુલ, બી બીટા કુલ. આ માહિતી 1 માટે છે. આપણે 2 માહિતી માટે ભેગા જ બનાવી નાખશું, બરાબર છે. એટલે આપણે છે એ અલગ અલગ મેથડથી દાખલો કરી શકશું. ચાલો, તો સૌપ્રથમ આપણને શું આપેલું છે? તો કે એન આપેલો છે 240, તો અહીંયા આપણે લખી નાખશું 240. એ બી આપેલા છે 5, તો અહીંયા લખી નાખશું 5. એ આલ્ફા આપેલો છે 200, તો આલ્ફા લખી નાખશું 200 અને 195 બી આપેલો છે, બરાબર છે. તો બી લખી નાખશું આપણે 195. ચાલો, આ વસ્તુ આટલી લખાઈ ગઈ જે આપેલી હતી. હવે આપણે ફાઇન્ડ આઉટ કરી નાખશું જે વસ્તુ શોધવાની છે. તો સૌપ્રથમ શોધવાનું કઈ રીતે થશે? તો કે આપણે 240માંથી 200 માઇનસ કરીએ તો આપણી પાસે 40 વધશે, એ આપણી પાસે આવશે. એ 40માંથી 5 માઇનસ કરીએ તો આ વધશે 35, બરાબર. પછી 240માંથી 95 માઇનસ કરીએ તો એ આપણને ખબર નહીં, પણ 195માંથી 5 માઇનસ કરીએ તો આ થઈ જશે 190. 190માંથી આ 200 માઇનસ કરીએ તો અહીંયા વધશે 10. 35માં ને 10 કેટલા થાય? 45, તો અહીંયા આવી જશે 45, બરાબર. ક્યાંય કેલ્સીની જરૂર પડી નહીં. આ આવી ગયું આપણી પાસે જે છે એ 2x2 કોન્ટીજન્સી કોષ્ટક, સંભાવના કોષ્ટક. બધી વસ્તુઓ આપણને મળી ગઈ છે અને બધી માહિતી આપણને સુસંગત આપેલી છે. મીન્સ કે આપણે એ અને બી વચ્ચેનો ગુણધર્મ શોધી શકશું. અહીં લખશું આપેલ માહિતી સુસંગત છે માટે આપણે છે એ શું શોધશું? તો કે એ અને બી વચ્ચેનો સંબંધ અને બી વચ્ચેનો સંબંધ મેળવી શકાશે, બરાબર છે. એ અને બી વચ્ચેનો સંબંધ મેળવી શકાશે. હવે પહેલાં હું માહિતી બીમાંથી છે એ એમ તો તમારે પહેલાં જ આ બધું કરવાનું છે, બરાબર. પણ આપણે 2-3 મેથડથી છે સમ કરવો છે, એટલે હું પહેલાં જ કોષ્ટક બનાવી નાખું છું. એટલે વારે કોષ્ટક બનાવવાની આપણને માહિતી જે છે એ ચિંતા રહે નહીં. તો માહિતી 2, માહિતી 1માંથી આપણે 2x2 કન્ટીજન્સી કોષ્ટક બનાવ્યું, બરાબર છે. અને માહિતી 2 ઉપરથી હવે બનાવી લઈએ. માહિતી 2માં આપણને આપેલું છે એન બરાબર 100, એ બરાબર 40, બી બરાબર 70 અને એ બીટા બરાબર આપેલું છે આપણને 10. ચાલો, એ બીટા આપણને આપેલો છે 10. હવે આ ઉપરથી આપણે 2x2 કોન્ટીજન્સી કોષ્ટક બનાવશું. ચાલો, × 2 સંભાવના કોષ્ટક.
ચાલો તો ગુણધર્મ એ આલ્ફા કુલ અને બી બીટા કુલ. ચાલો તો હવે પેલા આપેલું છે શું, તો કે n 100 આપેલો છે તો અહીંયા 100 લખી નાખશું. a 40 આપેલો છે તો 40 લખી નાખશું. b 70 આપેલો છે તો b છે એ 70 આપેલો છે. ચાલો હા b જ છે, ચાલો 70, તો અહીંયા b 70 લખી નાખીએ, બરાબર છે. અને એ બીટા છે આપણી પાસે 10, તો એ બીટા લખી નાખીએ 10, બરાબર છે. આટલી માહિતી આપણને આપેલી છે. હવે આગળ વધીએ, આપણે જે નથી આપણી પાસે એ વસ્તુ આપણે ફાઇન્ડ આઉટ કરશું. ચાલો તો 100માંથી 70 જશે એટલે થશે 30. બ્લૂની પણ બ્લેક પેન લઈ લઉં, બ્લુ પેન લઈ લઉં. ચાલો 40માંથી 10 જાય એટલે આ વધશે 30. 70માંથી 30 જાય એટલે આ વધશે 40. ચાલો 30માંથી 10 જાય એટલે આ વધશે 20 અને 40માંથી 100 જાય, 100માંથી 40 જાય એટલે આ વધશે 60. બરાબર, મીન્સ કે બધી માહિતી આપણને પ્રોપર આપેલી છે. મીન્સ કે આનો પણ આપણે છે એ આપેલી માહિતી શું છે, સુસંગત છે અને એ અને બી માટેનો સંબંધ મેળવી શકાશે. આપેલી માહિતી સુસંગત છે માટે એ અને બી વચ્ચેનો સંબંધ મેળવી શકાશે. બરાબર છે. ચાલો હવે હું એક કામ કરું, આપણે મિક્સ ના થઈ જાય એટલે છે એ કોષ્ટક બનાવી નાખું. ચાલો થઈ ગયું. હવે આપણે છે એ બંને વચ્ચેનો સંબંધ નક્કી કરવાનો છે. તો સૌ પ્રથમ આપણે છે એ જે આપણે છેલ્લી કક્ષાના વર્ગો છે એના ઉપરથી સંબંધ નક્કી કરશું, જે આપણે ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં શીખી ગયા હતા જ્યારે આપણે જે છે એ સંબંધના પ્રકારો જોતા હતા ત્યારે. બરાબર છે. તો અહીંયા આપણે લખશું છેલ્લી કક્ષાના વર્ગોની આવૃત્તિ પરથી હવે છેલ્લી કક્ષાના આવૃત્તિ પરથી આપણે શું કરશું, તો કે છેલ્લી કક્ષાના વર્ગો છે આપણી પાસે જે છે માહિતી 1 અને 2, એવી રીતે બે માહિતી માટે આપણે લેવાનું છે. ચાલો તો માહિતી 1 અને અહીંયા હું લખી નાખું માહિતી 2. બરાબર, આ બે માટે આપણે લેવાનું છે. બરાબર, તો અહીંયા હું લખી નાખું હવે માહિતી 1 માટે એ બી એને ગુણ્યા આલ્ફા બીટા. બરાબર, અને એમાંથી માઇનસ કરશું આપણે એ બીટા અને આલ્ફા બી. બરાબર, આ એક બેઝ મેથડ છે આપણે જે જોઈ હતી. બરાબર છે, એમાં માઇનસ નહોતું પણ ઇઝ ઇક્વલ ટુ, લેસ દેન અને ગ્રેટર દેન હતું. પણ આમાં આપણે માઇનસ કરશું એટલે આપણને કાં તો માઇનસ આવશે, કાં તો પ્લસ આવશે અને કાં તો સરખા આવશે. બરાબર છે, તો જો 0 આવે તો આપણે છે એ માહિતી વચ્ચે એટલે કે એ અને બી વચ્ચે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી, અથવા તો જો પ્લસ આવશે તો ધન સંબંધ છે અને માઇનસ આવશે તો ઋણ સંબંધ છે. બરાબર છે, અને અહીંયા આપણે માહિતી 2 માટે કરી નાખીએ એ બી એને ગુણ્યા આલ્ફા બીટા માઇનસ એ બીટા અને આલ્ફા બી. બરાબર, આવી રીતે આપણે બે માહિતી માટે છે એ ફાઇન્ડ આઉટ કરશું. ચાલો તો અહીંયા હું એક લીટો પાડી દઉં. એ બી જોઈ લઈએ આપણે શું આપેલું છે આપણી પાસે. એ બી છે 5 અને આલ્ફા બીટા છે 10, તો 5 ગુણ્યા 10. અને આને જોવામાં તમને હું એક રસ્તો કહી દઉં, ક્રોસ કરી નાખવાનું. બરાબર, 5 ગુણ્યા 10 અને 35 ગુણ્યા 190. બરાબર છે, જો આવી રીતે જ લખતા હો તોની વાત છે. બરાબર છે, એ આલ્ફા ઉપર બી બીટા નીચે. તો તમે જ્યારે માહિતી લેશો ત્યારે તમને આવી જ રીતે માહિતી મળશે. બરાબર છે, જો તમે પ્રોપર સોલ્યુશન આવી રીતે લખતા હશો, પ્રોપર તમે સૂત્ર લખતા હશો તો. બરાબર, માઇનસ એ બીટા એટલે આ રહ્યો આપણી પાસે 35 એને ગુણ્યા આલ્ફા બી એટલે કે 190, એટલે 35 ગુણ્યા 190. બરાબર છે, ચાલો 5 દાણ 50 માંથી 35 ગુણ્યા 190, 35 ગુણ્યા 190 તો એ આવશે 6650. અહીં લખી નાખશું આપણે 6650.
તો આ 50 માઇનસ થાય એટલે આ વધશે -6600, બરાબર. પછી આ બાજુ આવી જાય આપણે એ બી અને આલ્ફા બીટા. હવે આમાં બીજા માહિતી નંબર 2માં જોઈએ એ બી આપણી પાસે 30 છે, આલ્ફા બીટા છે આપણી પાસે 20, તો 30 × 20 એમાંથી માઇનસ કરશું આપણે એ બીટા અને આલ્ફા બી. એ બીટા છે આપણી પાસે 10 અને આલ્ફા બી છે આપણી પાસે 40, તો 10 × 40, ચાલો તો 30 દુ 60 એટલે કે 600, બરાબર. અને એમાંથી આપણે 10 × 40 એટલે 400, એટલે આ આવશે 200. પણ એ 200 કેવા આવશે? પ્લસ, મીન્સ કે આ છે એ 0થી નાનું છે, મીન્સ કે <0, અને આ છે એ 0થી મોટું છે, એટલે આ છે એ આપણે આવી રીતે લખી નાખશું. તો અહીંયા આપણે એમ કહી દઈશું કે એ અને બી વચ્ચે કેવો સંબંધ છે? માઇનસમાં આવ્યો તો ઋણ સંબંધ છે. અને અહીંયા આપણે એમ કહી દઈશું કે એ અને બી વચ્ચે ધન સંબંધ છે, બરાબર. ધન સંબંધ નહીં પણ ધન ગુણાત્મક સંબંધ છે, બરાબર. બેમાં આપણે ગુણાત્મક નાખશું, બરાબર. 3 ગુણાત્મક સંબંધ છે. ડન. હવે આ થઈ ગયું આપણું પહેલું કામ. હવે આન્સર આવી ગયો, દાખલો પૂરો થઈ ગયો. પણ આપણને હજી 2 મેથડ છે એ મારે તમને કહેવાની છે કે એ મેથડ પણ તમે આમાં એપ્લાય કરી શકો. એમાં પહેલી છે, આ તો આપણે છેલ્લી કક્ષાના વર્ગોની આવૃત્તિ પરથી લઈ લીધું, બરાબર છે. જો તમને કાંઈ સ્પેસિફિક મેથડ એપ્લાય કરવાનું કહે તો આપણે શું કરવું? તો કે સૌ પ્રથમ આપણે છે એ 2 મેથડ છે, પ્રમાણની રીત. આમ તો ચારે મેથડ આમાં તમે એપ્લાય કરી શકો અને તમે માહિતી ધન છે કે ઋણ કહી શકશો, બરાબર છે. પણ આપણે અત્યારે 2 મેથડ જોશું, 2 મેથડના દાખલા આપણે અલગથી કરશું, બરાબર છે. આમ તો જે છે એ પહેલી મેથડ આપણે જોવાની છે એ છે એ પ્રમાણની રીત, અને બીજી મેથડ આપણે જોવાની છે એ નિરીક્ષિત આવૃત્તિ અને અપેક્ષિત આવૃત્તિની. અને અપેક્ષિત આવૃત્તિ, બરાબર. આ 2 મેથડના ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં મેં છે એ માહિતી આપી દીધી છે. ચાલો તો સૌપ્રથમ નિરીક્ષિત આવૃત્તિ અને અપેક્ષિત આવૃત્તિ જોઈ લઈ. તો નિરીક્ષિત આવૃત્તિ અને અપેક્ષિત આવૃત્તિની રીત, બરાબર છે. આ રીતે આપણે કઈ રીતે કરવાનું છે? તો કે નિરીક્ષિત આવૃત્તિ એટલે શું? નિરીક્ષિત આવૃત્તિ એટલે આપણને બતાતી હોય એ આવૃત્તિ. હવે એ બીની નિરીક્ષિત આવૃત્તિ એટલે આપણે જોઈ શકાય એવી આવૃત્તિ છે 5, બરાબર છે. આ છે આપણી નિરીક્ષિત આવૃત્તિ એ બીની. હવે એ બીની અપેક્ષિત આવૃત્તિ શોધવા માટે નિરીક્ષિત આવૃત્તિ, હવે અહીંયા જો માહિતી 1 અને માહિતી 2, બરાબર. 2 મેથડ આપણે કરશું. સૌપ્રથમ અહીંયા નિરીક્ષિત આવૃત્તિ છે આપણી પાસે 5, અને અહીંયા નિરીક્ષિત આવૃત્તિ અહીંયા એ બીની આવૃત્તિ છે, અને અહીંયા આપણે એ બીની આવૃત્તિ કેટલી મળે છે? એ બી જોતાં આપણને 30 મળે છે, તો અહીં લખી નાખશું 30. હવે નિરીક્ષિત આવૃત્તિ આપણને મળી ગઈ, બરાબર. હવે આપણે અપેક્ષિત આવૃત્તિ જોઈએ, તો અહીંયા હું લખીશ અપેક્ષિત આવૃત્તિ. એનો ફોર્મ્યુલા થશે a × b, a × b કરી નાખું એના છેદમાં n, બરાબર. આ થશે એની અપેક્ષિત આવૃત્તિની મેથડ, બરાબર છે. અહીંયા આપણે અપેક્ષિત આવૃત્તિ બરાબર a × b એના છેદમાં n, બરાબર. આ થઈ ગઈ આપણી અપેક્ષિત આવૃત્તિ. હવે આપણે જે માહિતી આપી છે એ માહિતી ઉપરથી આપણે આને મલ્ટીપ્લાય કરી નાખીએ. એ આપ્યું છે આપણી પાસે પહેલી મેથડમાં, એ આપ્યું છે 40, બી આપ્યો છે 195, તો અહીંયા આપણે 40 × 195 એના છેદમાં n આપ્યું છે આપણી પાસે 240, અહીંયા આપણે લખશું 240, બરાબર. એ જ રીતે અહીંયા પણ કરી નાખીએ. એ અને બી 2 આપ્યા છે આપણી પાસે. ચાલો તો એ આપ્યો છે અહીંયા 40 અને બી આપ્યો છે આપણને 70, બરાબર છે. તો એ બી 40 × 70 એના છેદમાં n આપ્યો છે આપણી પાસે 100. ચાલો, બરાબર, ડન થઈ ગયું. હવે કરવાનું છે શું? તો કે 195 × 40. ચાલો તો
તો 195 એને ગુણ્યા 40. ચાલો તો એ આવશે આપણી પાસે 7800 એના છેદમાં 240. ચાલો તો એ આવશે 32.5 બરાબર, 50.5 બરાબર. હવે જો નિરીક્ષિત આવૃત્તિ આપણી પાસે 5 હતી, અપેક્ષિત આવૃત્તિ એવી આપણી પાસે 32.50 બરાબર છે. તો આપણે છે એ એમ કહી શકશું કે એ બી અને એ ઇન્ટુ બી અપોન એન એ કેટલા આવ્યા હતા કે આ 32.50 છે, મીન્સ કે આ મોટા છે, મીન્સ કે એ બી આપણું નાનું છે બરાબર. તો આ છે એ નાનું હોય ત્યારે એ બી આપણી નિરીક્ષિત આવૃત્તિ નાની હોય ત્યારે ઋણ સંબંધ થાય છે બરાબર. આની જે જોડે શું છે ઋણ ગુણાત્મક સંબંધ છે. અહીંયા જોઈ લઈ, આને સોલ્વ કરી લઈ બરાબર. 40 ગુણ્યા 70 ભાગ્યા 100 એટલે 28. ચાલો આ આવશે 28 અને આ છે 30 બરાબર. આ આવ્યો 30 આપણી પાસે. તો આ આવી આપણી પાસે અપેક્ષિત આવૃત્તિ. હવે અપેક્ષિત આવૃત્તિ એવી તો આપણે બેને કમ્પેર કરી લઈ. હવે આપણી પાસે એ બી છે એ આપણી નિરીક્ષિત આવૃત્તિ છે અને એ ઇન્ટુ બી એના છેદમાં એન છે એ આપણી અપેક્ષિત આવૃત્તિ. તો હવે કોણ મોટું છે તો કે આપણી અપેક્ષિત આવૃત્તિ મોટી નથી બરાબર. આપણે નિરીક્ષિત આવૃત્તિ 30 છે બરાબર છે. તો મોટું કોણ થયું તો કે એ બી મોટા થયા. તો આવી રીતે થશે બરાબર. અને એ બી મોટા હોય તો અહીંયા આપણે ધન ગુણાત્મક સંબંધ થશે છે બરાબર. ધન ગુણાત્મક સંબંધ થાય બરાબર છે. આ થઈ ગયું આપણે નિરીક્ષિત અને અપેક્ષિત આવૃત્તિની મેથડ, બે માહિતી માટે મળી ગયું બરાબર છે. ચાલો ખબર પડી ગઈ. હવે ત્રીજી મેથડ છે એ છે આપણી પ્રમાણની રીત. ચાલો તો પેજ લઈ લીધું છે મેં અને આપણે પ્રમાણની રીત જોઈ લઈ. ચાલો તો અહીંયા લખશું ત્રીજી મેથડ પ્રમાણની રીત. ચાલો તો પ્રમાણની રીતમાં સૌપ્રથમ આપણે છે એ કોની તુલના કરવાની છે એ જોઈ લઈ. તો કે એ અને બી આ બેની તુલના કરવાની છે બરાબર છે. તો અહીંયા આપણે છે એ બે વસ્તુનું કમ્પેરિઝન કરવું પડશે. એ બી એના છેદમાં બી અને એક છે એ બીટાના છેદમાં બીટા બરાબર છે. આપણે આ બે વસ્તુની શું કરવી પડશે તુલના કરવી પડશે. એ બીટાના છેદમાં બીટા અને એ બીના છેદમાં બી. આવી રીતે ઘણા બધા તમે લઈ શકો છો બરાબર. કોઈ પણની આપણે એ બીની તુલના કરવાની છે એટલે આ મેથડ લેશું, અથવા તો તમે આલ્ફા બી એના છેદમાં આલ્ફા આમે લઈ શકો છો બરાબર છે, જે તમારે લેવું હોય. પણ આના કરતાં હું કહું છું કે તમે આ લઈ શકો, તમને વધારે ઇઝી પડશે, યાદ રાખવામાં સરળ પડશે એ બી માટે બરાબર છે. ચાલો તો સૌપ્રથમ આપણે છે એ બી અને એ બીટાના છેદમાં બીટા એની આપણે શું કરશું તુલના કરીશું બરાબર છે. આપણે એ અને બી વચ્ચે સંબંધ લેવાનો છે એટલે આપણે આ બેની તુલના કરશું. ચાલો તો સૌપ્રથમ આપણે તુલના કરીએ. તો માહિતી 1 માટે અને માહિતી 2 માટે, બે માટે કરવાનું છે. તો અહીં લખીશું માહિતી 1 બરાબર અને સામે લખી નાખું માહિતી 2, અથવા તો નીચે લખી નાખું. ચાલો હવે માહિતી 2નું પછી જોઈએ, પહેલાં આપણે ભેગું નથી કરવું બરાબર છે. ચાલો માહિતી 1 માટે સૌપ્રથમ એ બીના છેદમાં બી એટલે કે એ બી એના છેદમાં બી. તો એ બી આપણી પાસે કેટલો આપેલો છે તો કે એ બી માહિતી 1માં આપણને 5 આપેલો છે. ચાલો તો આ આવશે 5 અને બી આપણને આપેલો છે તો બીનો ટોટલ 195. ઓહો, તો આ આવે છે 195 બરાબર છે. ચાલો આ આવી ગયું એ બીના છેદમાં બી બરાબર. અને આને તમે છે એ ડિવાઈડમાં કરી નાખો તો તમને છે એ કમ્પેરિઝન કરવામાં સરળતા રહેશે. 5/195 તો એ આવશે 0.02 બરાબર છે. આ આવી ગયું આપણી પાસે એ બીના છેદમાં બી. હવે આપણે કમ્પેરિઝન કેની હારે કરવાનું છે એ બીટાના છેદમાં બી. તો અહીંયા લખશું એ બીટા એના છેદમાં બીટા. ચાલો એ બીટાના છેદમાં બીટા. તો એ બીટા કેટલો છે આપણી પાસે તો કે એ બીટા છે 35 અને બીટા કેટલો છે 45. તો 35ના છેદમાં 45. ચાલો તો આ આપણી પાસે છે એ બીટા એટલે કે 35/45. તો ખબર જ પડી જાય છે કોણ મોટું છે 0.7 બરાબર છે 0.77. તો હવે મોટું કોણ છે
એ બીના છેદમાં બી અથવા તો એ બીટાના છેદમાં બીટા. તો અહીંયા આપણે એ બીના છેદમાં બી અને એ બીટાના છેદમાં બીટા. બરાબર. મોટું કોણ છે? તો કે 0.77 આપણા મોટા છે. તો આપણે કઈ નિશાની લાગુ પડે? તો કે આપણે છે એ લેસ ધેનની નિશાની છે એ લાગુ પડે. નાનું છે એ આપણું એ બીના છેદમાં બી છે. મીન્સ કે આ માહિતી છે એ અને બી વચ્ચે કેવો? તો કે ઋણ ગુણાત્મક સંબંધ છે. એ અને બી વચ્ચે ઋણ ગુણાત્મક સંબંધ છે. બરાબર છે. એ અને બી વચ્ચે ઋણ ગુણાત્મક સંબંધ છે. હવે આપણે શું કરશું? માહિતી 2માં જઈશું. ચાલો તો માહિતી 2 વિશે લખી નાખીએ. માહિતી 2. ચાલો તો માહિતી 2માં આપણને આપેલા છે એ બી ના છેદમાં બી બરાબર. એ બી આપણને આપેલા છે અહીંયા 30 અને બી આપેલું છે આપણી પાસે 70. તો 30ના છેદમાં 70 બરાબર. આપણી પાસે આવી ગયો 30ના છેદમાં 70. હવે 30ના છેદમાં 70 છે તો એને આપણે સ્મોલેસ્ટ ફોર્મમાં 3ના છેદમાં 7 કહી શકશું. અને 3ના છેદમાં 7 એટલે કેટલો થશે આપણી પાસે? 0.42 બરાબર. હવે એવી જ રીતે આપણે એ બીટાના છેદમાં બીટા લઈ લઈએ તો આપણે કઈ રીતે થશે? તો કે એ બીટા છે આપણી પાસે 10 અને બીટા છે આપણી પાસે 40. તો 10ના છેદમાં 40 બીટા છે. બીટા આપણી પાસે કેટલો છે? ચાલો 30 છે, સોરી 40 નહીં, બીટા છે 30 અને એ બીટા છે આપણી પાસે 10. ચાલો તો આ છે આપણી પાસે બીટા 30. તો 1/3 એટલે તો 0.33 જ થાય. બરાબર છે. એ કંઈ કરવાની જરૂર નથી, પણ છતાંય તમને બતાવી દઉં 0.33. તો આ થઈ જશે 0.33. હવે કમ્પેરિઝન કરવાનું છે. આપણી પાસે એ બીના છેદમાં બી છે એ આપણી પાસે 0.42 છે, મીન્સ કે એ મોટો છે. તો અહીંયા આપણે એમ લખી શકશું એ બી એના છેદમાં બી. બી છે, બીટા નથી. ચાલો બી ને બીટામાં આટલો ફેર છે. આ બી છે અને બીટામાં આપણો લીટો નીચે જશે. એ બીટાના છેદમાં બીટા બરાબર. તો મોટું કોણ છે? તો કે આપણો એ બી મોટો છે. તો આપણો આ ગ્રેટર ધેનની સાઇન લાગી જશે. મીન્સ કે આપણો જે છે એ સંબંધ એ અને બી વચ્ચે કેવો છે? તો કે આ મોટું હોય એટલે ધન ગુણાત્મક સંબંધ છે. અહીં લખી નાખશું એ અને બી વચ્ચે. અહીંયા તો ચાલો આવી રીતે કરી નાખું. એ અને બી વચ્ચે ધન ગુણાત્મક સંબંધ છે. બરાબર છે. એ અને બી વચ્ચે ધન ગુણાત્મક સંબંધ છે. ડન. આ થઈ ગઈ આપણી 3 મેથડ. મીન્સ કે કદાચ એક્ઝામમાં છે એ સ્પેસિફિક મેથડ એમ કહી દે કે આ મેથડથી ગણો તો છે એ તમારે કોઈ પણ એક મેથડથી છે એ દાખલો ગણવાનો. જો કાંઈ ના કીધું હોય તો કોઈ પણ મેથડ લઈ શકો. આ સિવાય યુલની મેથડ પણ છે. બરાબર. અને જે કોલિગ્નેશન આંક છે ગામાવાળી મેથડ છે એ પણ છે. બરાબર છે. કોઈ પણ મેથડ છે એ તમે એપ્લાય કરી શકો. હું તો એમ કહું છું કે જો ખાલી એમ કહીએ કે સંબંધો ફાઇન્ડ આઉટ કરો તો તમારે બહુ લાંબી મેથડ હાથમાં નહીં લેવાની. એકદમ ટૂંકી મેથડ અને ટચ મેથડ આપણી આ છે એ બી આલ્ફા બીટા. અને એ પણ આપણું જે કોલિગ્નેશન આંક અથવા તો જે યુલની મેથડ છે ક્યુ ફાઇન્ડ આઉટ કરવાની, એમાં જે ઉપરનો ભાગ છે એ જ છે. બરાબર છે. એટલે એમાં કંઈ યાદ રાખવાનું જરૂર નથી. એટલે કે જો ખાલી એમ કહે કે સંબંધ નક્કી કરો તો સંબંધ નક્કી કરવા માટે તમારે આ છેલ્લી કક્ષાના આવૃત્તિ પરથી તમારે છે એ થઈ જશે. બરાબર છે. એમાં આવડી લાંબી મેથડો કરવાની જરૂર નથી. પણ આ તો આપણે એક વખત શીખેલી હોય અને કદાચ સ્પેસિફિક મેથડ પૂછી લઈએ તો છે એ કામ લાગી શકે. બરાબર છે. અને આ સમમાં આટલું જ છે. બરાબર છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. થેન્ક યુ.